રોબોટ અને લેસર મશીન અંગે અમદાવાદ સિવિલની સ્પષ્ટતા. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન. વર્ષ 2011માં સિવિલ હોસ્પિટલમાં વસાવાયો હતો રોબોટ. 723 રોબોટિક સર્જરી બાદ છેલ્લી સર્જરી 30 ડિસેમ્બર 2019ના કરાઈ. સોફ્ટવેર અપડેટ ન હોવાથી રોબોટનો ઉપયોગ નથી કરી શકતા. લેસર મશીન CSR વિભાગને ફાળવવામાં આવ્યું છે. જરૂરી તાલીમ બાદ 2 જુલાઈથી લેસર મશીનનો ઉપયોગ કરાશે. કોઈ કંપનીની અને હિપ રિપ્લેસમેન્ટના ઇમ્પ્લાન્ટ બનાવતું હોય તો એ વ્યક્તિ એન્ડ ટુ એન્ડ એ જ રોબોટ બનાવે જે એના કંપનીના ઇમ્પ્લાન્ટ વાપરી શકે. એટલે કે એ હવે એવું નથી રહ્યું કે કોમન રોબોટ કદાચ બધી જ સર્જરી કરી શકે. એ કંપની બેઝ રોબોટ પણ થઈ ગયા. એટલે આવા બધા સોફ્ટવેર રિલેટેડ કારણના હિસાબે એનો અત્યારે ઉપયોગ કરી શકાતો નથી. સોફ્ટવેર અપડેટ થઈ શકે એવી કોઈ પરિસ્થિતિ નથી. અને એ 2011નો છે એટલે એના ઘણા બધા ઇક્વિપમેન્ટ પણ અત્યારે અવેલેબલ નથી. આ કારણોસર એનો ઉપયોગ નથી થઈ રહ્યો. ભવિષ્યમાં નવો રોબોટ આવે ત્યારે રોબોટિક સર્જરી એમાં ફરી ચાલુ કરી શકાય. ત્યાં સુધી આ રોબોટને કેવી રીતે વાપરવો, ખાસ કરીને ટ્રેનિંગ પર્પઝ અથવા છોકરાઓને માટે એનો યુઝ કરી શકાય એવું છે. પરંતુ ફરીથી કહીશ કે 11 વર્ષથી વપરાયો નથી એ વાતમાં તથ્ય નથી.